કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તમે બધા કેમ છો? મજામાં જશો ને? આવ્યો હું પણ મજામાં છું. તો અત્યારે આપણે આવી જશે ઉઠીને સીધા પથારે વ્લોગ ફોલો કરી દીધું. ઇન્સ્ટાગ્રામ મેં ખોલું તો તમારાથી છે 1.5 લાખ ફોલોવર કમ્પ્લીટ. તો તમારા બધાના પ્યાર અને સપોર્ટથી મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી 1.5 લાખ તક પહોંચી ગઈ છે. તમે બધા આવા નવા સપોર્ટ કરતા રહો તો ઇન્સ્ટાગ્રામમાં આપણે પણ આવા નવા વિડીયો બનાવતા રહીને તમારા બધાનો સપોર્ટને દિલથી ધન્યવાદ છે. તમે બધા એટલો મને સપોર્ટ કર્યો એટલા સમયમાં. તો આવાનો મને સપોર્ટ કરતા રહેજો. બાકી તો ચાલો ઉઠી ગયા છે 1.5 લાખ ફોલોવર રહ્યા એટલે થોડીક તો ખુશી હોય. તો હાલો પેલા બ્રશ કરી આવી હુતા ને અમારી જે ગાય હુતો છે ગોડલું વળી એટલે હું એને મારી વગર બધાનો અને સવારમાં પાછો આવે જાગે ને એટલે પછી હેરાન કરવાનો તો રહે જ છે. ઘરમાં દેવાંશી રોવે છે. તો હાલો અત્યારે આપણે ઉઠી ગયા છીએ ને હું બ્રશ કરવા જવું છે મને. તો હું બ્રશ કરી આવું પછી તમને બધાને કન્ટિન્યુ ધીમે ધીમે બધાને બ્લોગમાં ભેગા કરતો જાય છે. નો છે એટલે વારો પડી જાય બધાનો એટલે સવારમાં ધમકી ને તમને કેમ દેખું છું કેમ કે તમે બધા પ્રેમ મને આપ્યો કે નહીં એટલા માટે મારે તમને બધા પ્રેમ. બ્રશ કરીને આપણો નાસ્તો કરવો તો હાલો તમે બધા પણ નાસ્તો કરવો તો ઘણી મારસા ચા ગાંઠિયા ભાખરી પૂરી ચંદન લોટની બધા આવી ગયો છે. નાસ્તો કરવાનો આવી ગયો છે આપણે. નાસ્તો કરીને હવે ખાઈ નાસ્તો કરીને છું. મૂળ થઈ ગયો હટાટ થઈ જશે. નવા જવું છે ધોવા જવું છે પછી પાછા આપણે ભેગા થાય. તો બધાને કાલનો વ્લોગ કેમ હોય તો જરાક મને કહી દેજો કોમેન્ટ. એ કરતા જ નથી તમે બધા ખોટા છો. હું એક જ નથી. તો હાલો એ બને મરસું ખાઈ જાય પીકું આવું. તો મરસું આવી ગયું છે. ચાલો નાસ્તો કરી લો. નાસ્તો કરીને પછી આપણે બધા વાતચીત કરીશું બરોબર. પછી બાકાજી બોલે છે ના દાન બાચા ફટાફટ આવીને સીધા શું કહેવાય કે હવે આપણે કરવા છે ગોદડું ગાબા. અમારા બા તો ગોદડું કરે છે. તો ગોદડું પાથરી દીધું છે ને ગોદડાની બા કાઢી બોલે છે આગળ મારશે ઓલા હું ભરવા પાટિયા ભરવા મળશે. તો પાટિયા ભરીને પછી હુઈ જાય એ ગોદડું વડે. નવરાય મળી છે નવરા બેઠા બેઠા ગોદડાનું કામ શરૂ કર્યું. તો સારું હાલો હવે થોડી વાર મોબાઈલ મળીએ પછી શું કહેવાય કે કામ ધંધે જવાનું છે આજે. બરોબર હોટલ જશે જવા છે બકાલા માર્કેટ. અમારી હતા જબલા લેવા. હા જબલા હે. તો જબલા લઈને હવે જઈએ છીએ માર્કેટમાં. જયારે પપ્પાના છે જોતા છે ને બધા હોસ્પિટલ છે મોટા મોટા એરિયા હોસ્પિટલો આવી ગઈ બકાલા માર્કેટ. ચાલો રિક્ષા લઈને શોધ કરવા માટે. તો અમારી ટીમ અત્યારે નવી શોધ કરવા માટે નીકળી છે. અત્યારે અમારે જવાનું છે ગામડે. તો ગામડે અત્યારે નીકળી જશે વાડીઓમાં બધું લીલું છાપ થઈ ગયું છે. વાતાવરણ તમે લીલું લીલું થઈ ગયું છે અને લીલોતરી આવી ગઈ છે. અને વાડી વાળાને સારું ચેતનભાઈ અમારા નિશાળ વાવણી થઈ ગઈ છે વાંધો નહીં આવે. અને બે અમારા પાર્ટનર આમ આગળ જાય છે. બધા તો આગળ જાનૈયા પાસે અને હજી પાછળ શું કહેવાય કે વરાજાના બાપાજી વાયા તલવાર લઈને આવે છે. તો થોડી થોડી જાન ધીમે ધીમે જાય છે. હવે એ તો બરાબર આગળ વૈશમાં જાનૈયા તમારા ભાઈ કહે છે થોડીક ધીમી આગળ કેમ કે જાનૈયા છે કે નહીં આગળ પેલા વરાજાને બોર કરી દઈ એટલે પછી આવું બધું તમને વાતાવરણ બતાવી દઈ. અમારે શોધ કરવા જવાની છે નિશાળ. કેમ છે ભાઈ નિશાળની નવી શોધ કરવા જવાની તો અમે જઈએ છીએ. તો તમે બધા કન્ટિન્યુ 18 જિલ્લાની રાખવાની છે. તો બને રહેજો તમે બધા બ્લોગમાં. તમને જિલ્લાની બતાવીએ અમે ગુજરાતની આપણે સરકારી આપણે આવી ગયા છે નિશાળ બની ગયો છે નોકરી કામ ચાલ. ને એક બાજુમાં બને છે ને અમારે એક ભાઈ પાથરી દીધું છે એક દરવાજો લાગી ગયો. જે લાગી જાય એટલે ગામડું ફરી જાય ને એક નિશાળ બને છે બાજુમાં. અને આ ખંડેર નિશાળમાં આપણે રિપેરિંગ કામ આવે છે. તો આવ્યા છીએ તો હવે હેરાન થવાના છે બધા. નિશાળ વ્યાજ સારું છે તો બધા એવા થાય મારી પાસે. તો હવે બધા ક્યાં ભોજન કરવા દઉં તો બધા નિશાળીઓ ભેગા થયા ને તો બધા કઈ હક નતા કે તમે વિડીયો ઉતારવા આમ કરો. હા વિડીયો તો હું ઉતારું છું પણ હવે પછી બધા હોય ને એટલે પછી થોડોક મેં કીધું અહીં બ્લોગ નથી. શબ્દ અમારા પોપટભાઈ કે ના ના હવે કયો દાર કેમ તમારે એવા થઈ ગયા ઓલા આપણું સસલા ના એવા નિશાળે કામ કરતા હતા. કામની નિશાળે પતાવીને આપણે આવી જશે બીજે નિશાળે જાણે કે આપણે જૂનું જે કામ આવતું હોય એ નિશાળ તો અત્યારે થઈ ગઈ છે જોરતા. તો આમ તો નિશાળનો દુઃખ તમે ખાલી અને અહીંયા કંઈક બને આવી જાવ તમે બધા પેટનો ખાડો પૂરો પણ તો જમવા આવી ગયા છે. અને તો જમવાનું આવી ગયા છે ટિફિન આવી ગયા છે. તો બધા ધીમે ટિફિન ખોલે છે. તો મંડળી ભેગી થઈ ગઈ છે. આપણું ટિફિન ભાત રોટલી દાળ ભાત છે.
છાશ બટેટાનું ચા પોપટલાલના હાહુની ત્યાંથી આવ્યું છે પોપટભાઈના હાહુના ઘરેથી આવ્યું છે જમવાનું ઘરેથી આવ્યું દાળ ભાત ને રોટલી. તો આવી ગયા છે જમીને પાછા વ્લોગમાં ને નિશાળને બધાને રામ રામ કરીને નિહાળને બધાને જય શ્રી ભગવાન કરીને હવે નીકળી છે પોસા પગે તો ગાડીઓ જ્યારે કરી દીધી છે બધા ને જમી લીધું છે મજા આવી ગઈ અને હે માનતાનો કોણ છે લે માનતાના હોતો જવાનું અમે બધા માનતા વધારાનો માનતાના હોતો ભેગા છે અને વધારાના ભેગા છે બરોબર. તો હાલો જમીને હવે આપણો ઠેલો ખંભે નાખીને હવે નિહાળે તો પડી ગઈ રજા તો જવાનું છે બીજી નિહાળે. તો તમારા બધાને આવી છે ને થોડી થોડી નિશાળે માહિતી લેવાનું છે કેમ કે આજે રખડવાનો અને ગામડાની સ્કૂલનો બધાનો માહિતી આપવાનો સમય છે આજ કીકરિયા ગામમાં કીકરિયા ગામ એટલે ભવકતાનો હા તો ત્યાં આવીને આપણે નિશાળનું કામ કરીએ છીએ. તો અહીંયા આગળ નિશાળમાં આપણે રિપેરિંગ કામ આલે છે અને આપણે આવી જાય છે અગત્ય એનો વ્યૂ જોવાનો તો કાંઈ ન ઘટે ને સુરત દાદા આમાં આવી ગયા છે ને ફૂલ તપે છે એટલે સુરત દાદા છે એટલે તપવાનું તો છે અને ગરમી એને વાત પૂછવામાં મોટા લેતા હાલ પૂછવામાં આ બધા રૂમના દરવાજા બધા તૂટી જાય છતનભાઈ બધા મૂકી ગયા દરવાજા બેઠો છે ખેતર પર લીલું ફોર્મ છે કિસ્મા પડી ગયા. તો શું છું છતનભાઈ તમને પોપિયા પાકી ગયા પંખા ફાસ થઈ ગયા ભાઈ છતનભાઈ પંખા ફાસ થઈ ગયા છે અને ખેતરમાં થોડું આમ બધા કામ કરે છે અત્યારે વાવણી બધાને હારે થઈ ગઈ છે અને આને તો નકરું ખડ જ બીજું લાગે એવું લાગે છે. તો બાજુમાં બંગલો છે આવું બધું છે બધા ખેતર છે ને બધા ઝાડવા ઓછા કરે આમ દેખાય તમને કોઈ નહીં દેખાય હવે લીલી છે અમારી એટલે મજા આવે રાખે લીલું લીલું હોય ને અને આપણે કરીએ છીએ ચલો આપણે નિશાળનું ટ્રાવેલર કરીએ કેમ કે આજે આપણે લીધી છે બધી સ્કૂલ હાથમાં બધી જેટલી હતી ને બધી પૂરી કરી નાખી એટલે 1 2 3 આ ત્રીજી સ્કૂલ છે એક દિવસ 3 સ્કૂલના કામ પતાવ્યા છે ને આ સ્કૂલમાં આવ્યા છે ને કીકરિયામાં ત્યાં તો વાત જ બહુ રિપેરિંગ ચાલુ છે એમાં રિપેરિંગ ચાલુ છે ને અમારે ચેતનભાઈને પોપૈયા પાકી ગયા પંખા ફાસ થઈ ગયા. તો હાલો થોડુંક કામ છે કે એક દરવાજો રહ્યો છે ભાઈ કાલ તો આવું જ પડશે એવું લાગે છે દરવાજો છે પૂરો કરી નાખ્યો પછી ભાઈ ગયા દર્શન કરે દર્શન હું નાઈ ધોઈને નીકળી ગયા તો બધા નીકળે છે હવે અને બધાને ઓકે ઓકે થઈ જાય પહેલાં જમી જવાનું છે અને નિશાળનો જે વધુ કામ બાકી છે જે કાલ આવવું પડશે. તો હાલો તમને બધાને રસ્તામાં બધાને મળતા રહીશું ઘરે પછી આપણે સીધા નાવી રસ્તા આવી ગયા છે તો પ્રયત્ન આવી ગયા અમારે હવે જવાનું છે વિડીયો બનાવવા માટે ચંદર ગીત લે ઊંઘી તો હું ગયો તો કેટલા વાગે 7 વાગે પહોંચી ગયો હતો. તો આમ તો થોડું રસોડામાં બધા તાપ થાય છે ગરમા ગરમ રોટલી નથી થતી રોટલો થાય લોટ એટલો જ લીધો છે અને દડાવા જતા દડાવીને આવી ગયા છે બરોબર. અને બનાવ્યો છે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ અને કારેલાના ઊના રોટલા કારેલાનું શાક આ મોળા તીખા બધા ભેગા બનાવેલા અલગ અલગ. તો હવે મારે એકને જમવાનું બાકી છે એટલે મારે એકલા માટે એટલા બટેટા વધ્યા છે અને અમારા દેવાંશી બેન આવી ગયા છે ભૂંગળા બટેટા ખાવા. તું કા રખડવા ગઈ હતી રેચે હે ગોહન છોડી તો હાલો હવે વિડીયો આપણે જઈએ છીએ વિડીયો બનાવીને ઘરે ના આપણો વિડીયો કાલનો આવશે કેવો છે ખબર છે એક મંગળસૂત્ર વાળો વિડીયો છે એ બધો તમને શાયરી તો નહીં કહું પણ હું પેલા ઘરે પગી પણ ક્યાંય પાણી ભરેલું છે આપણે જમવા માટે જમવાનો આપણે પરસાન થઈ ગયો છે જમવા પીછા જમવા માટે આપણે બધા વેરાયટી બધા નામ તો નહીં દઉં તમને બધા બતાવી દો પણ એમાંથી કહી દે તમને તમે બધા પેલા જમવાવી દો પછી એમ કંઈક જમવા અમને બોલાવવાનું બરોબર ભૂખ લાગી છે કામ કર્યું છે બહુ રેકડા છે ગામમાં ગામડાનું કામ કર્યું છે એટલે આપણે બહુ વાત મૂક કરીએ આપણે. તો આ છે દૂધ બટેટા કરેલાનું શાક રોટલો પછી ભરેલા મરસા તીખા બળ અને પછી ભૂંગળા એટલે આમાં રાખવા પડે તો ઘવરાઈ ન જાય એટલામાં બરોબર. તો હાલો બધા જમી લઈ તમે પણ બધા આવી જાય ભૂંગળા પડે થોડો થોડો નાસ્તો કરી લઈ આ નાસ્તો જ કહેવાય ત્યારે જમી આ તો બપોરે જમવાનું હોય એ ભાઈ બહુ ડાયો આમ જો કાકા વ્લોગ ઉતારવા અને અમારે દેવનજી ને શું કે સારું ના લાગે રમાડતા હોય યાદ કરતા હોય ને અમારા ભાઈ હવે ઉતા છે અને આરામથી ઠેકડા મારે છે હવે તો એ રોવન ચાલુ કર્યું તો
જોઈ ચાલો હોય ને. નાના છોકરા રમાડવાનો વારો આવ્યો છે તો બધા કામ કરે છે તો કે તું રમાડ હવે થોડે હું આ છોકરા રમાડો છું ને હવે એ તો સારું છે હવે ઠેકડા મારવા મળ્યો છે એટલે અમારી એક મેડમ જો આમેલા દેવાંશી તો હા બંધ કરતો બધાને કીધા ગુડ નાઇટ હવે સુઈ જાવ એમ હે તે જગાડવા છે તારી જેમ તો તમને બધાને એમ કહે છે કે તમે બધા સુઈ જાવ એમ તો હું છોકરા રમાડો બીજી શું તો તમને બધાને આજનો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો કે આવો નવો બ્લોગ જોવા માટે તમે બધા મને ફોલો કરતા રહેજો ને બાકી સાથી ટોકીને કહી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કંઈ તો મળશું કાલના સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ જય માતાજી ને જય મા મેલડી